वस्तु आखी अलग है। आज घणो बधु तमे जाणशो। શું चैनल को सब्सक्राइब करें, लाइक करें और अगर पसंद आवे तो उसको शेयर भी करें। धन्यवाद। लाइक करने में आपका कुछ जाएगा नहीं, शेयर करने में आपका कुछ जाएगा, और चैनल को सब्सक्राइब भी कर सकते, फ्री में है। धन्यवाद। કામ કરે છે? તમારી સ્લીપ, તમારા ઇમોશનલ, તમારી ડાયટ, તમારા એક્સરસાઇઝ, અરે છેલ્લે આવી સપ્લિમેન્ટ. છેલ્લે કેમ છેલ્લે સૌથી સપ્લિમેન્ટ મૂક્યા? કારણ કે આ બધી પહેલા પ્રાયોરિટી છે, આ પછી છે. ખ્યાલ આવ્યો? સ્લીપ ની જગ્યાએ સપ્લિમેન્ટ બી લખી શકે, પછી ઊંઘો ને હું ફેર પડે છે? નહીં. છેલ્લી પ્રાયોરિટી તમારી છે. પ્રાયોરિટી એટલી જ અગત્યની પ્રાયોરિટી છે ઊંઘ. ઊંઘ તમારા શરીરના પ્રાકૃતિક નેચરલ તમારી હીલિંગ છે. નેચરલ પેન કિલર માનવામાં આવે છે. હીલર છે, ડિટોક્સ. સૌથી વધારે કોને ડિટોક્સ કરવાનું? બે વસ્તુ. એક તમારા બ્રેનને, સૌથી વધારે તમારા મગજને ડિટોક્સ કરવાનું જો કોઈ સાધન હોય ને આપણા શરીરમાં, તે ઊંઘ છે. અને આજે આપણે એને જ તોડી રહ્યા છીએ, એને જ છોડી રહ્યા છીએ. હવે જો હું તમને કહું, ગઈકાલે છે ને હું મહારાષ્ટ્ર હતી. રાત્રે હું ત્યાં 1:30 વાગે ઉતરી. એટલે મારી ટ્રેન ત્યાં 1:30 વાગે આવી. તો ચાય વાળો ચડ્યો. હું ટ્રેનમાંથી ઉતરતી હતી ને ચા વાળો અંદર ચડતો હતો. તો મેં કીધું, અલ્યા રાત્રે 1:30 વાગે ચા 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 કરવી, તો રાત્રે બધા અત્યારે ઊંઘે છે, હું રાત્રે 1:30 વાગે કોઈ ચા પીતું હશે? અને કે મેડમ તમારે જોવું છે, આપકો દેખના है. મેં કેમ નહીં, આપ થોડી દેર यहाँ रुको. મેં તો સારું રોકાઈ, આમ તો મેં જોયેલા જ છે. પણ હું ઊભી રહી. શિલ્પાબેન તમે નહીં માનો, હું જે કમ્પાર્ટમેન્ટમાંથી નીકળીને એ બધા ઓલમોસ્ટ બધા જ કમ્પાર્ટમેન્ટ વાળાએ ચા પીધી રાત્રે. અને ઘણા તો ઉતરીને પેલા પેકેટ ખોલીને ખાતા હતા. આજુબાજુ વાળા કે લાઈને બિસ્કિટ લાઈને, અલે તારે ખાવું છે, તારે ખાવું છે કે? કેટલા વાગે? હવે એ લોકોને તો કઈ ઉતારવાનું નતું, ઉતારવાનું તો મારે જ હતું ને. કેટલા વાગે તમે ખાઓ છો? એ તો તમારા સમયનો ઊંઘવાનો સમય છે, તમારા બ્રેનને ડિટોક્સનો સમય, એ તમારા શરીરને હીલિંગનો સમય છે. ત્યાં તમે ખાઈ રહ્યા છો, પછી એનું હજમ કેટલા વાગે થશે? ઘણા એવું કે ને, મારે છે, અરે મેડમ મને તો ઊંઘ જ ના, પછી ઉઠીને છે થોડા મમરા તો ફાંકવા જ પડે તો જ ઊંઘ આવે. રાત્રે અડધી રાત્રે ઘણા બધાને ભૂખ લાગે ને. ઘણા ને ન્યુટ્રીજા જैसे ને પ્લેન બહુ આમ આવી જાય ને, પછી કે ચાલો ન્યુટ્રીજા जैसे ને ચાલુ કરીએ. હું તો રાત્રે ખાલી પ્રોડક્ટ શેક પીને ઊંઘી જાઉં. પણ અડધી રાત્રે તમે ઉઠીને શું ખાઓ છો એ બી તો અગત્યનું છે. એનું કે એ છુપાવ. મેડમ તમને ખબર મારી બોડી ફેટ વધી ગઈ, તમે ન્યુટ્રીજા जैसे ને ચાલુ કરી. મેં તો વેરી ગુડ. તમે જોજો મેડમ 3 મહિનામાં તો આમ મસ્ત આમ થઈ જઈશ. મેં તો સરસ. 3-4 મહિના જાય ને પછી આપણે જોઈએ તો બીજું ભલે કેમ આમ થાય. મેડમ શું કરીએ કે બહુ ભૂખ લાગે કે રાત્રે કે ક્યાં ગયો કઈ. એટલા માટે વેલનેસ જર્ની છે. અને ઊંઘ એ તમારી નેચરલ શું છે? નેચરલ ડિટોક્સ કરી પેઇન કિલર છે. નેચરલ પેઇન કિલર. રોજ ઓછામાં ઓછા 7 થી 8 કલાકની ઊંઘ અવશ્ય લો મિત્રો, લેવી જ જોઈએ. અને હમણાં હું પછી વાત કરીશ. હમણાં એક હું સેમિનાર અટેન્ડ કરતી હતી. એમાં એક ભાઈ, એક જે ટ્રેનર હતા, એમણે ખૂબ સરસ વાત કરી. પછી કહીશ, હમણાં નહીં, થોડી વાર રહીને કહીશ. યાદ કરાવજો શિલ્પાબેન, ભૂલી ના જાવ. હે
ઊંઘ તમારા બ્રેનને ડિટોક્સ કરવાનું એકમાત્ર ઉપાય છે. આખા દિવસના વિચારો ચાલતા હોય એને શાંત રહેવાનું, મગજને શાંત કરવાનું તમારું એકમાત્ર. આપ જેટલું ડીપ સ્લીપ ઊંઘશો, એકદમ કોઈ ડિસ્ટર્બન્સ નહીં, એટલું ઊંઘો ને તમારી બુદ્ધિ એટલી તીક્ષ્ણ રહે અને એટલું તમારા બ્રેન તમારું સક્રિય રહે. હું સાંભળ્યું છે ને આ શબ્દ સાંભળ્યો ગુજરાતીમાં કે આમ તો જ્યારે ઉડાન ત્યારે ઘોડા વેચીને સુઈ જાય. કેમ ઘોડા વેચીને ઊંઘે? કેમ આપણે ગુજરાતીમાં કહીએ ઘોડા બેચ કે સોતા है, हमारे हिंदी में भी એવું કે ઘોડા બેચ કે સોતા. ઊંઘે એટલે કેવું ઊંઘે? ઘણા ને કે આની ઊંઘ કુંભકર્ણ જેવી ઊંઘ છે એવું બી સાંભળ્યું ને? નગારા બગારા જે વાંગડો કોઈ ખબર ના કે નહીં. ડીપ સ્લીપ સોંગ અને એવી જ ઊંઘ બધાએ સૂવી જોઈએ. ઘણા તો શું આમ પેલી ટાચણી પડે ને તો કોણ છે કરીને જાગે. જાગે કે નહીં? એને ઊંઘ ના કહેવાય, કાચી ઊંઘ છે. અને એટલા જ માટે આ ઊંઘ જે છે તમારું બ્રેન એટલું તીક્ષ્ણ રહે, લાંબા સમય સુધી સક્રિય રહે. રાત્રે તમે મોડેકથી થાકીને પછી તમે ઊંઘો એના બદલે તમારે જલ્દી સુઈ જવા, પહેલો નિયમ. અને રાત્રે 9 થી 3 વચ્ચેનો જે સમય હોય એ તમારે ઊંઘવામાં વિતાવો છે. અને ના હોય 9 થી 3 ના હોય તો 10 થી 4 નો સમય નક્કી કરો. 10 થી 4 નો સમય. કેમ? કારણ કે આ સમયમાં તમારા શરીરમાં મેલેટોનિન એટલે કે સ્લીપ હોર્મોન, ઊંઘના હોર્મોન હોય કે જે ચરમસીમા ઉપર હોય અને એ હીલિંગ હોર્મોન્સ કહેવાય છે અને એનું ઉત્પાદન થતું હોય છે. અને જો આપણે એને બગાડી દઈએ તો એ પછી થાય નહીં. અને એટલા જ માટે આજે જેટલા પણ રોગો આજે તમને ઘણા બધા કહેવામાં છે સાયકોસોમેટિક, વ્યક્તિએ પોતાની જ બાયોલોજીકલ ક્લોકને બગાડી કાઢી. ખાવાના સમયે ઊંઘવાનું, ઊંઘવાના સમયે જાગવાનું. બરાબર ને? જ્યારે અંદર જવાનો સમય હોય ત્યારે આપણે પલંગ ઉપર જ હોઈએ, હે ને? અને ઘણાને તો ઊંઘવાના, અંદર જવાના કેવા ઘણા પેપર નો વાંચ ઊંઘીને કે મેડમ અમે ઉઠીને એટલે પહેલા તો મારે પેપર જોઈએ. કેમ જોઈએ? તો કે ત્યાં સુધી અંદર જવાનો કોલ જ ના આવે કે. ઘણાને બીડી જોઈએ, ઘણાને સિગરેટ જોઈએ, ઘણા માવો ન ખાય ત્યાં સુધી ઊંઘના. અને ઘણાને તો એવી તમે સાંભળો, તમને અનગિનત મળે. અમારે એક બેન રહેતા હતા બાજુમાં, અત્યારે તો નથી, કે મને તો 10 મિનિટ આમ પેપર હિંચકા ઉપર ન વાંચ્યું ને ત્યાં સુધી ચેન જ ના મળે. અને એના પછી જ મારે અંદર જવાનું. આ બધી વસ્તુ મને હવે સમજાય આ બધું કેટલું બધું એડિક્શન. અને હવે તો નવું રૂપ ચાલુ કર્યું યંગસ્ટરે. યંગસ્ટર હવે શું કહે છે? અંદર લઈ જઈએ મોબાઈલ, અને મોબાઈલ ઉપર એવા મસ્ત સોંગ ના વાગે ને, રીલ બીલ ના ચાલે ને ત્યાં સુધી કોલેજ ના આવે કે. કેવું આપણે આપણા શરીરને, આપણી હેલ્થને આપણે કઈ જગ્યાએ લઈ જઈએ છીએ વિચાર કરો. ઘણાને તમે કોલ કરો ને યંગસ્ટર્સને, તો કોલ કરો ક્યાં છો તો જવાબ શું આવે? અંદર છીએ. હે? મોબાઈલ. આ બધી જ ટેવો તમારા હેલ્થને મિત્રો નુકસાનદાયક છે. આ એટલા જ માટે તમારા શરીરમાં જ્યારે તમે સુવા જાઓ, મોબાઈલ, લેપટોપ અને ટીવી, આ બધા જ ગેજેટ્સ છે જે એને અડધો કલાક પહેલા એને દૂર મૂકી દો. ક્યારે પણ મોબાઈલને તો સ્પેશિયલી કાન પાસે ને બ્રેન પાસે સૂતી વખતે તમારા આની પાસે તો ક્યારેય નહીં રાખો, ક્યારે પણ. કારણ કે રાત્રે તમે જ્યારે મોબાઈલ બંધ કરો, બધું જ બરાબર, આના રેડિયેશન છે ને બહુ હાઈ હોય, ખૂબ જ હાઈ.
અને એ તમારી બહેરાશ પણ લાવી શકે છે. યાદ રાખજો, એટલા બધા હાઈ રેઝ હોય છે અને આ તમને કોઈ નથી કહેતું, કોઈ નહીં કે. અને એટલા જ માટે કહેવાય કે વધારે આમ ફોન દૂર રાખો, આમ ચોંટાડીને વાત નહીં કરો. કેમ તમને કહે છે કે તમે કાનમાં પહેરીને વાત કરો? આના લીધે બધું ગેજેટ થી દૂર થઈ જાઓ અને અડધો કલાક મસ્ત બુક વાંચો અને પછી સુવા જાઓ. ડેલી ભલે તમને એવું લાગે, પણ 2 થી 3 પેજ રાત્રે વાંચીને, સારી બુક વાંચીને પછી પેલી ક્રાઇમ પેટ્રોલ ને સીઆઈડી જેવી બુકો નહીં વાંચવાની હો. ને ઘણા તો રાત્રે એવી ડિટેક્ટિવ બુકો વાંચે અને પછી અડધી રાત્રે ઉઠે ઊંઘમાંથી અને એવી જ બૂમો પાડતા હોય. ખ્યાલ આવ્યો? તમે ટ્રેનમાં બધા જાઓ તો તમને ઘણા બધા અનુભવ થાય. અમને તો બહુ અનુભવ થાય. શિલ્પાબેન ઘણા વાર તો ઊંઘીને ઊંઘમાં હોય ને ટ્રેનમાં ચાલે. હમણાં જ વચ્ચે હું જતી હતી રૂપાંતરણ યાત્રાથી માટે જતી હતી તો એક ભાઈ ઉઠીને આમ ચાલે. મેં કીધું અહીંયા ચાલે છે? તો પેલા ભાઈ ને મેં બીજા ભાઈ બાજુમાં હતા. મેં કીધું ભાઈ આને જો ને આ ક્યાંક આપણા ઉપર ના પડે, ધ્યાન રાખો. તો એને ઉઠાડે તો એના પત્ની કે ના, એને તો ઊંઘમાં ચાલવાની ડરે. પણ મેં કીધું ટ્રેનમાં ચાલવાની? મેં પકડીને રાખો તો ત્યારે કોઈની ઉપર પડે. અને પછી એવા ડાયલોગ બોલે રાત્રે. મને કે મેડમ આ તો આનું રોજનું થયું. શું થયું? તમારી ઓવરઓલ હેલ્થ. તમે ઊંઘ ને, આ હું તમને કેમ એક્ઝામ્પલ આપું છું, આવા ઘણા બધા મને કેટલું બધું જોવા મળે, કેટલું બધું. અને સૂતા પહેલા પોતાના રૂમમાં બિલકુલ અંધારું કરી દેવાનું, શાંતિ અને એકદમ સરસ રીતે તાપમાન રાખો અને બોડીને બિલકુલ રિલેક્સ. પૂછો તો તમે રાત્રે પણ પ્રાણાયામ કરીને સૂઈ શકો છો, રાત્રે પણ મેડિટેશન કરીને સો, રાત્રે પણ તમે શવાસન, જો તમને આવડતું હોય તો રાત્રે તમે શવાસન કરી સુવો. બિલકુલ ધ્યાન તમારું મેડિટેશન, સુતા મેડિટેશન કરો. ધ્યાન તમારું એકદમ બોડીને, જો હું તમને કહું આમ હાથ આમ બિલકુલ રિલેક્સ બોડી કરી દેવાનું. તમારું ધ્યાન બિલકુલ બ્રીથિંગ ઉપર રાખો, બસ કોઈ વિચાર નહીં, કઈ જ નહીં. અને બિલકુલ રિલેક્સ કરો. તમારું ધ્યાન બ્રીથિંગ ઉપર રાખી, શ્વાસ અંદર જાય, શ્વાસ બહાર, બિલકુલ રિલેક્સ. જો તમને સવારે કેટલી સરસ ઊંઘ આવે છે આખી રાત. બિલકુલ ટેન્શન ફ્રી થઈ જશો. કારણ કે મારે ત્યાં બધા યોગા ક્લાસમાં આવે ને તો બધા ઓકે મેડમ સૌથી સારું આસન શવાસન. સવારે દર શનિવારે લાંબુ શવાસન કરાવીએ એને, સરસ રનિંગ કોમેન્ટ્રી સાથે અને કરાવીએ ને શિલ્પાબેન તો અડધો કલાક ઊંઘી જ જાય, ઉઠે જ નહીં. ઘણા તો નસકોરા જ ચાલે. કેટલું રિલેક્સ લાગતું હશે. મન કે ના ઉઠાડે તો ઉઠ્યા જ ના હોત કે સુનીતા. વિચાર કરો, વ્યક્તિ કેટલો સ્ટ્રેસમાં જીવે છે. અને આ બધું આ તમને હું કેમ કહી રહી છું, કારણ કે આ બધા જ મારા પોતાના અનુભવો છે, જે મને જોવા. એકદમ અંધારું કરી અને મસ્ત સુવાનું. રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ પાણી પી લો. અડધે કલાક પછી આખી રાત અંદર બહાર નહીં કરવાનું. જો હું તમને કેમ કહું છું, રાતમાં સુતા પહેલા પાણી પીવાની તમને આવશ્યકતા નથી. અડધી રાત્રે બહુ ગરમી હોય તો તમને સોસ પડે, થોડું પડે, પણ ઘણાને તો કેવી ટેવ હોય, પાણી પીશે પછી અંદર જાય, બહાર આવીને પાછો રાત્રે મેસેજ જુએ અને પછી પાછા સુવા જાય. 1-8 કલાક આમ આડા પડે, પાછી પાણી પીવે, પાછા જાય. તમે શું કરો છો? અહીંયા તમને 3 વાગે કોણ મેસેજ કરવાનું છે? કરે કોઈ મેસેજ 2:30 વાગે? હવે નવા લગ્ન થયા હોય ને બહાર આગળ પાછળ હોય તો ઠીક છે. કાં તો નવા પ્રેમમાં પડેલું નવા હોય છોકરા છોકરી. પણ હવે તો એ નથી થતું. 3 વાગે, 2:30 વાગે
3 વાગે 4 વાગે રાત્રે 11 વાગે સુવે, 1 ગ્લાસ પાણી પીવે, પછી 1 વાગે ઉઠે, પાછા પાણી પીવે, પાછા સુઈ જાય, પાછા 2:30 વાગે ઉઠે, પાછા પાણી પીવે, પાછા અંદર જાય. છોડો આ ટેવ જેને પણ હોય ને રાત્રે ઉઠીને પાણી પીવાની, એ છોડી દેવાની. અઘરી લાગશે પણ એનાથી તમારી ઊંઘ જે છે ને એ લાંબી અને સરસ રહેશે. અને તમને જે સ્ટ્રેસ આવે છે ને એ ક્યારેય નહીં આવે. યાદ રાખજો. એટલે વધારે પડતું પાણી નહીં પીવાનું. સૂતા પહેલા 3 કલાક પહેલા તમારું જમવાનું પતી જવું જોઈએ. આપણે તે બધાને ખબર જ છે. અને સૂતા પહેલા તમારા શરીરને હીલ કરવા માટે ઉર્જા જે તમારા જમવામાં હજમ થાય છે, નાખો છો, એને ઓછી કરો. એટલા આનું શું? રાતે ભર પેટ ખાવાનું નહીં. તમારી ઉર્જા તમારે ઊંઘને હીલિંગ કરવા માટે વપરાવી જોઈએ, આ હજમ કરવા માટે ન વપરાવી. ખ્યાલ આવ્યો? કોન્સેપ્ટ બદલો. રાત્રે જે બહેનોને આખો દિવસ પછી બધા શું કે કહીએ ને એટલે આવું કે આપણને, બેન શું કરીએ, આખો દિવસ તો અમે બહાર હોઈએ, આખો દિવસ તમે નોકરી હોઈએ, પછી સાંજે તો સારું ભરપેટ ખાવા જોઈએ ને. અને બેનો એ વિચારે આવે મારો વર્ત આખો દિવસ બહાર, મારા છોકરાએ બહાર, તો સાંજે એવી એવી વેરાયટીઓ બનાવે. એટલો બધો પ્રેમ બેનો આ તમે જ ચેન્જ કરી શકશો, બીજું કોઈ ચેન્જ નહીં કરશે. યાદ રાખજો, આ પેટર્ન આપણે જ બદલવાની. યાદ રાખજો, આ પેટર્ન તમે બદલશો ને તો જ ઘરની સિસ્ટમ બદલાશે, નહીતર નહીં બદલાય. અને રાત્રે આટલો બધો હેવી ખોરાક ખાવાનો પેટર્ન બદલી દો. ગુજરાતીઓમાં તો ખાસ, અને હમણાં લગ્નગાળો છે, ચાલે છે ને. ગઈકાલે કેટલા લગ્નમાં ગયેલા? હાથ ઉપર કરો. કેટલા જણા લગ્ન કે રિસેપ્શનમાં ગયા હતા? જો આવે જ આવે, એવું કઈ નથી. તમે ના જાઓ શિલ્પાબેન એટલે બીજા ન જાય. છગનભાઈ જો સાચું કેજો, ક્યાં ગયા? હાથ ઉપર કરો ભાઈ તમારો. તમે પીઝા બર્ગર રાત્રે એ તો તમે અહીંથી આમ જાઓ ને એટલે ચાલો છગનભાઈ. હવે કર્યા કંચનભાઈ, કંચનબેન હું કરો, અનમ્યુટ કરો પોતાને, મારું ક્લિક કરો. મેં તમને રિક્વેસ્ટ મોકલી, અનમ્યુટ કરો પોતાને. કંચનબેન, કંચનબેન તમે બી અનમ્યુટ થાઓ જરા. તમને પણ વિડીયોમાં હાજર હોય તો કરાય ને, ના હોય તો શું કરવાનું? કોને બેસ ખબર કે કાલનું હજુ અત્યારે જ હજમ નહીં થયું એટલે વિડીયો ઓન ના કરે. વિડીયો ચાલુ કરો, વિડીયો હેન્ડ રાઇઝ કરો, વિડીયો ચાલુ કરો ખાસ. છગનભાઈ તમે કરો ને, અનમ્યુટ કેમ નથી થતા? અનમ્યુટ નથી થતું, એવું બને જ નહીં. ક્લિક કરતા નથી થતું. તમારો વિડીયો નો સિમ્બોલ છે, એની બાજુમાં ઓડિયો છે, એ ઓડિયો પર મારો હાથ મૂકો ધીરેથી. નથી થતું? રિક્વેસ્ટ નથી આવતી? આવી ને, જો આવ્યું ને. શીખી જવા, ધીરે ધીરે આવી જશે. કંચનબેન કાલે લગ્નમાં ગયા હતા? લગ્ન નતું પણ જમણવાર જમવા ગયા હતા. જમવા ગયા હતા, જમણવાર હતો. ચલો કાઈ નહીં. રાત્રે શું મીઠાઈ ખાધી? અડદિયા. કેટલા ખાધા? એક જ કે બે? બીજું અમને મેનુ કર લે, બધા બીજા બધા પણ ખુશ થાય. ખાલી અડદિયા જ એટલે તો ખાલી અડદિયા જ હતા કે બીજું કઈ બી હતું? ઘણું બધું હોય. તો મને કોને હું હોય, મને બી તો ખબર પડે. ભજીયા ને પછી બધું હોય ને, દાળ ભાત. દાળ ભાત ભજીયા. મીઠાઈમાં ખાલી અડદિયા જ હતા? જોડે હોય બે મીઠાઈ તો આજકાલ કોમન છે બધે. જમવા બેસવા હતા ને એટલે બંધ હતું બધું. અચ્છા, ઓકે, વાંધો નહીં. ચાલો જમી લો. એક અડદિયા ખાધા, ભજીયા ખાધા, દાળ ભાત.
કેટલા વાગે ખાધું? તો જો અડદિયા ખાતા રાત્રે. વેરી ગુડ. છગનભાઈ તમે શું ખાધું? તમારે તો અનમ્યુટ જ નથી થતું. મેં આ સવાલ હમણાં એક મીટિંગમાં પૂછેલો 2 દિવસ પહેલાની. તો એક ભાઈએ કહ્યું કાલા જામ હતું અને બાસુંદી હતી. મેં કીધું કેટલા કાલા જામ ખાધા? તો મેડમ 15 ખાઈ ગયો. તમને આશ્ચર્ય થાય છે ને? મને કે 15 કાલા જામ ખાઈ ગયા અને આટલી નાની પેલા કુલરમાં તમને બાસુંદી આવે ને એવી હું 10 પી ગયો. હે રીતાબેન 10 બાસુંદીની હજમ ક્યાં કરી? કઈ નહીં. આખી એનર્જી તમારી શરીરની ઉર્જા ક્યાં વપરાય? પેલું ખાધેલું હજમ કરવા માટે. થઈ ને? ક્યાં એનર્જી તમારી ગઈ? પછી તમારી બોડી ફેટ વધે, પછી આપણી શુગર વધે. હા અરે ક્યાં ગયું? શિટ. આખી સ્ક્રીન જ કાય. બરાબર. એટલે સૂતા પહેલા તમારે આ વસ્તુનું ખૂબ જ એટલે ખૂબ ધ્યાન રાખવાનું. હવે આવે આપણા ભાવનાત્મક, આપણા વિચારો, આપણા ઇમોશનલ. હસવા માટેનો કોઈ અવસર નહીં છોડવાનો. જ્યારે પણ તમને હસવાનું મળે મિત્રો, હસો. ભરપૂર હસો. જ્યાં પણ તમને મળે એટલે બહાર જઈને ખાલી જગ્યા લઈને હસસ નહીં કરવાનું. ખ્યાલ? સ્ટ્રેસ ફ્રી રહેવા માટેનું હસવું એ ખૂબ અગત્યનું છે. અને એટલા જ માટે કહેવાય સારી બીમારીઓ કા इलाज हॉस्पिटल में नहीं होता, कुछ बीमारियां हंसने से भी मिट जाती. આજે વ્યક્તિ શેરિંગ નથી કરી શકતો, કોઈ વાત કોઈને દિલની વાત નથી કરી શકતો. અને એટલા માટે કહેવાય શેરિંગ ઇઝ કેરિંગ. તમારે એવા સારા મિત્રો શોધો કે જ્યાં તમે શેર કરી શકો, વાતો પોતાની કરી શકો, દિલ ખોલીને વાતો કરી શકો. અને જો તમારે હજુ સ્ટ્રેસ ફ્રી તમને રહેતા હોય ને તો અઠવાડિયામાં 2 વાર એવું કરવાનું. દિવસ ફિક્સ કરી લો, રૂમ બંધ કરી દેવાના, જોરથી RCM ના સોંગ, ન્યુટ્રીચાર્જ ની એન્થમ એ બધા વગાડવાના, સરસ સોંગ, અને ડાન્સ કરવાના. પછી જો તમારા અહીંથી કેવા હેપી હોર્મોન્સ રિલીઝ થાય છે કરીને જોજો. તમે એકેડેમીમાં આવો છો, ઈમાનદારીથી કહેજો, સ્ટેજ ઉપર નાચો, આમ નાચો, ત્યારે તમને કેટલી મજા આવે. સાચું કહેજો, મજા આવે છે કે નહીં? કેટલા બધા સ્ટેજ ઉપર ડાન્સ કરતા હોય, નીચે પર ડાન્સ કરતા, ત્યારે તમને ખબર પડે તમે કઈ પોઝિશનમાં નાચો છો. નહીં ને? જેને જે ગમે ધૂનમાં બધા ડાન્સ કરતા હોય છો કે નહીં? સાચું કહેજો, નથી કરતા બધા? યસ ઓર નો? જો હંસાબેન હાથ ઉપર. અચ્છા, હમણાં લગ્નની સીઝન ચાલે છે, બધા ડાન્સ કરે, લગ્નમાં કરે કે નહીં? બધા ડાન્સ કરતા હોય ને? એમાં દીપાલીબેન તો લગભગ બધી જ જાન હોય ને એમાં નાગિનનો ડાન્સ આવે કરતા હોય છે કે નહીં? સાચું કે જે એક રૂમાલ પોતાના મને એક રૂમાલનો કટકો છેડે બીજા રૂમાલ ડાન્સ કરે કે નહીં? હવે એને નાગિન ડાન્સ કહેવાય. પહેલે તોય નાગિનનું મ્યુઝિક વાગે અને તોય નાગિનનો ડાન્સ કરે. કેવી ધૂનમાં ડાન્સ કરતા? ડાન્સ ખૂબ અગત્યના છે. અને તમે જુઓ, એ તમે જાનમાં ડાન્સ કર્યો હોય, તમે આવા પ્રસંગોમાં ડાન્સ કર્યો હોય, દિલ ખોલીને નાચ્યા ને,
ત્યારે તમારા વિચારો તમને કોઈ જ વિચારો નહીં આવે. તમે એટલા બધા ખુશ દેખાઓ, તમારા શરીરથી જ તમારી બોડી લેંગ્વેજ જ અલગ રીતની હોય, અલગ જ રીતની હોય છે. અને એટલા જ માટે તમને જ્યારે પણ ચાન્સ મળે હસવાનું છોડવા નહીં. અને કઈ ન હોય ને તો સવારે ઉઠીને 5 થી 6 વાર રાવણની જેમ હા 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 કરીને હસો જોરથી. ગાર્ડનમાં જતા રહો, જોર જોરથી હસો, પણ હસો ખરી. ખૂબ એટલે હસવા માટેનો કોઈ અવસર નહીં. હા, એવી સિરિયલ જોવાની હોય તો હસવાની સિરિયલ જુઓ. હા, ઘણા કહેશે તારક મહેતા જુઓ, ટપુડાને જુઓ. હા, થાય ને, હસવાની સિરિયલ, એવી સિરિયલ જુઓ. એવા દોસ્ત બનાવો કે જે તમારા શેરિંગ કરી શકે, જેની સાથે તમે કરો. એવી હોબી તમે ક્રિએટ કરો કે જ્યાં તમારામાં કોઈ પણ ક્રિએટિવિટી હોય એ તમારી પેદા થાય. બુક વાંચો, ગાર્ડનિંગ કરો. ખેતરમાં હોય તો ખેતરમાં તમને ગમતું હોય તો જાઓ. મ્યુઝિક, સંગીત, એવી તમને કોઈ પણ હોય, તમને ત્યાં જાઓ અને ખુશ કરો. કોઈ પણ તમને હોબીઝ જિંદગીમાં ક્રિએટ કરો. તમને રમતા હો તો સ્પોર્ટ્સ હોય, એવી તમે કરો જેનાથી તમારું મન પ્રસન્ન રહે અને બ્રેન તમારું સારું રહે. જે વાતોને આપણે બદલી નથી શકવાના, જે આપણા કંટ્રોલમાં નથી, એને બદલવા માટે ક્યારેય પ્રયત્ન નહીં કરો. પૂરી તાકાત ક્યારેય નહીં. પણ જેને તમે બદલી શકો છો એને બદલવા માટે તમે પ્રયત્ન જરૂર કરો. ઘણા વાઈફના પતિ પત્ની હોય ને, શિલ્પાબેન, એના ડાયલોગ કેવો હોય ખબર? આખી જિંદગી જતી રહી, હું તો અમને બદલવા પાછળ પણ 1% ના બદલાય. પણ હું કામ આખી જિંદગી કાઢી એને બદલવા? જરૂરી છે? જરૂરી છે કોઈને બદલવાનું? નહીં. દરેક વ્યક્તિ પોતાના સંસ્કાર લઈને આવે છે. શું કામ તમે બદલાવ? આખી જિંદગી ગઈ તોય અમારું સાંભળતા જ નથી, પણ શું કામ સાંભળે? શું કામ તમારી એનર્જી તમે આખો દિવસ અમને બદલો? એના કરતા પોતે બદલાઈ ગયા તો જિંદગી તમારી કેટલી સુંદર થઈ જાય. છોડી દે બધા પ્રયત્નો. પોતાના ઉપર ફોકસ કરી, પોતાને બદલવા માટે, પોતાની જાતને આગળ લઈ જવા માટે, પોતે કેવી રીતે સક્સેસ થઈ રહ્યા છો, થઈ શકો છો, એના ઉપર કોન્સન્ટ્રેશન કરો. બાકી બધાને છોડી દો. તમે જેવા કલરના ચશ્મા પહેરશો એવા કલર તમને દુનિયા દેખાશે. યાદ રાખજો. આપણે ગુજરાતીમાં કેવું છે ને, જેને આ કમળો હોય ને બધું પીળું દેખાય, કે છે ને? હા, હવે તમારે કમળો કાયમ રાખવો છે કે નથી રાખવો, એ કોના ઉપર આધાર છે? કોની ઉપર આધારિત છે? આપણે આ વસ્તુને, આ કાયમ આ વસ્તુ તમારે યાદ રાખવાની, એને નથી બદલવાની. જે બદલી શકો છો એને બદલો. એક્સરસાઇઝ જરૂર કરો. 30 મિનિટની એક્સરસાઇઝ તમને આગલા 30 વર્ષ તમને હેલ્ધી રાખવામાં મદદ કરશે. કરો, આ ત્રણેયને શામિલ કરો. તમે પ્રાણાયામ પણ કરો, તમે યોગાસન કરો, ત્યારે સ્ટ્રેચ કરો, એવા તમને મજબૂત તમને બનાવે. તમે કાર્ડિયો એક્સરસાઇઝ કરો, તમે વોકિંગ એક્સરસાઇઝ કરો. અને વોક કરવા માટેની પણ એક રીત છે. 4 બેનપણીઓ જોડે જાય ને આખા રસ્તે એટલી બધી વાતો કરતી જાય કે ન પૂછવા. પેલું વોકિંગમાં તો ધ્યાન એક તરફ જ રહી ગયું. અમારે અહીંયાથી અમારે નીકળે ને, આખા 2-3 બહેનો છે, 2 બહેનો છે, વધારે પડતી એ જ નીકળે. હા, સવારે વોક કરવા નીકળે ને તો મારા હસબન્ડ કે તું અહીંયા બહાર ઊભી રહે. મેં કીધું કેમ? તને એટલી બધી રેસીપી જાણવા મળશે કે વાત ના પૂછો. એના ઘરમાં શું ચાલી રહ્યું છે તને એ બી જાણવા મળશે. મને કે કોક દિવસ તો સાંભળ. તમે સાંભળો, મને તેમાં કોઈ ઇન્ટરેસ્ટ. મને કે ના, તને નવી રેસીપી જાણવા મળે. કાલે તો આ બનાવ્યું તો પેલી પૂછે કેવી રીતે બનાવ્યું. અરે આખું બધી જાણે આમ. બરોબર છે કે બેનપણીઓ વાતો કરે, પણ ત્યારે તમે વોક કરવા જાઓ ત્યારે ચૂપ. કોઈ જ વાતો નહીં, તમારું પૂરું ધ્યાન તમારા ચાલવા ઉપર. અને ચાલવાની પણ એક રીત છે. પહેલા ધીરે ધીરે ચાલો, પછી થોડું સ્પીડમાં ચાલો. અગેન જ્યારે તમારો આવે ત્યારે એને સ્લો કરી દો અને ધીરે ધીરે એને સ્લો કરતા જાઓ. અને ક્યારેય ચપ્પલ પહેરીને નહીં ચાલવાનું. સારા શૂઝ પહેરીને ચાલો.
જેથી કરીને તમારા પગના તળિયા જે છે એ સ્ટ્રોંગ બને. કારણ કે અહીંથી નીકળેલી બધી જ નસો તમારા હાથ અને પંજામાં પૂરી થાય છે. અને યાદ રાખજો, જે લોકો આવી રીતે નથી કરતા, સારા શૂઝ ને નહીં પહેરે, એને પછી ગડપડમાં આ તળિયા હોય ને એ તમારા ઘસાય, નસો તમારી ઘસાય છે. એટલે થોડી વાર પગને ખુલ્લા પણ રાખો, ખુલ્લી રીતે પણ તમે ઘરમાં ચાલો, ગાર્ડનમાં ચાલો, જેથી કરીને એ પ્રેશર તમારા ખ્યાલ આવ્યો. આ રીતે તમે થોડી ચાલો અને એક્સરસાઇઝ ને એ રીતે તમે જરૂર કરો બહેનો, એ તો ખાસ કરવાની જરૂર છે. પ્રાણાયામ કરો, શરીરને ઓક્સિજન મળશે, બ્રેનને ઓક્સિજન મળશે, તો એનિમિક જે હોય છે બહેનો, એમાં પણ એને ફાયદો થશે. વ્યાયામ હંમેશા સૂતી કપડાં પહેરીને જ કરવાના, ફેન્સી કપડાં પહેરીને ઝુંબા કરવા નહીં જવાનું. ખ્યાલ આવ્યો? એવા ટાઈટ કપડાં પહેરીને તમે ઝુંબા કે જીમમાં બધા જાઓ, એ રીતે નહીં કરવાના. સિન્થેટિક કપડાં શરીરને નુકસાન પહોંચાડે છે. વ્યાયામથી પહેલા તમારા પેટ 2 થી 3 કલાક પહેલા ખાલી હોવું જોઈએ. ભરેલું ક્યારેય નહીં રાખવાનું. અને રોજ સુબે અને સાંજે ધૂપ, તમે તડકો જરૂર લો. સૂર્યોદય પહેલા આવે એટલે ત્યારનો સવારનો તડકો અને સાંજનો થોડો તડકો. આહારમાં ખૂબ ધ્યાન રાખો. હવે ખૂબ હેલ્થ ચેલેન્જ આવી રહી છે, એટલે આહારમાં તમારા સફેદ રિફાઇન્ડ ચીની, જે ખાંડ જેને કે મિત્રો, એનું પ્રમાણ ઘટાડી ધીરે ધીરે ઘટાડતા જાઓ. એકદમ આપણી ઘણાને તો એવી જ, મારે ત્યાં એક બેન આવે છે, હું ચા બનાવું તો મને કે તમે આમ દૂર થઈ જાઓ, કે મને તમારી બનાવેલી ચા જ ના ભાવે. મેં તો કેમ ના ભાવે? તમે ખાંડ બહુ ઓછી નાખો. એટલે આપણે જેટલી ખાંડ નાખીએ ને એને પછી 4 ચમચી ખાંડ એડિશનલ લાગે. મેં તો આને ચા કહેવાય, આને તો ચાની ચાસણી કહેવાય. એટલી બધી ખાંડ તો એટલી. અને ગુજરાતી આપણે બહુ ગળી ચા પીવે કે નહીં, સ્પેશિયલી સૌરાષ્ટ્રમાં તો બહુ ગળી ચા. કેટલી ગળી ચા તમે પીઓ, આખા દિવસની કેલરી તમારા 1 કપમાં જ આવી જાય. આટલી બધી ગળી ચા મિત્રો ક્યારેય નહીં પીવાની, જે તમારા શરીરને નુકસાન કરે છે. ખૂબ જ સફેદ રિફાઇન્ડ નમક, મેદો, આ બધું જે છે ને, આને તમે ધ્યાન રાખો. સફેદ પોલિશ ચાવલ અને તમારી આ જોડે જોડે રિફાઇન્ડ તેલ. આપણી પાસે ખૂબ સારું ઓઇલ છે, હેલ્થ કાર્ડ ઓઇલ, એનો વધારે પડતો ઉપયોગ કરો. પણ પીવા એટલું તેલ શાકમાં નાખવાનું નહીં. ખ્યાલ આવ્યો? આપણે તો આમ ઉપર તરી ના ત્યાંથી ના કરે. બિના પોલિશ કરી હોય દાળ તમે જરૂર વાપરો. સબ્જિયાત, શાક તમારી રીતે વિચારવાનું. મસાલા ઘણા બધા અંદર પહેલા નાખી દો તો ઘણી વાર દાજી જવાની શક્યતા રહે. તમારા આહારમાં આ % હોવા જોઈએ. 25% દાળ, દહીં, આ રોટી અને ભાત, અને આ તમારી કાચી સલાડ. અત્યારે ખૂબ સીઝન સારી છે મિત્રો, ખૂબ ખાઓ. અને આ નાસ્તા તમારા દિવસની શરૂઆત એક મહત્વપૂર્ણ આહાર છે, એને તમારે લેવાનો. અને છેલ્લે આવે તમારું સપ્લિમેન્ટ. ખ્યાલ આવ્યો? સવારની હંમેશા શરૂઆત તમે PVMFOA થી રાખો. ખૂબ એટલે ખૂબ તમને હેલ્પ કરશે મિત્રો. અને તમને પોતાને એના ફાયદા દેખાશે ને ખબર પડશે કે હું ન્યુટ્રીચાર્જ મેન અથવા ન્યુટ્રીચાર્જ વુમન, વિટામિન, મિનરલ્સ, તમને જે ગમે તે, પણ જો તમે ન્યુટ્રીચાર્જ કેસર પિસ્તા સવારે લેતા હો દૂધ સાથે, તો પછી ન્યુટ્રીચાર્જ મેન, વુમન અને ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા એની સાથે ક્યારેય નહીં લેવાનું. ખ્યાલ આવ્યો? આ ખૂબ ધ્યાન રાખજો. કારણ કે ત્યારે પણ તમે ન્યુટ્રીચાર્જ મેન, વુમન લેતા હો, અને ઘણા એવું કે ગુજરાતીઓમાં તો શું, સવાર ઉઠીને ચા ભાખરી લે, હે ને ગીતાબેન? ચા ભાખરી ખાવ ને સવાર ઉઠીને, ચા ભાખરી. અને પછી કે હવે તો મેડમે કહ્યું હતું કે નાસ્તો કર્યા પછી લેવાને, એટલે ચા ભાખરી થઈ ગઈ, એટલે મારો નાસ્તો થઈ ગયો, એટલે લાવો હવે ન્યુટ્રીચાર્જ વુમન ખાઈ લો. એના રિઝલ્ટ તમને ક્યારેય નહીં મળે. એટલે જ્યારે પણ ન્યુટ્રીચાર્જ મેન, વુમન લેતા હો ત્યારે ચા કોફીની આજુબાજુ નહીં લેવાની, ચાની સાથે નહીં લેવાની. યાદ રાખજો. ખ્યાલ આવ્યો? ચા કોફી દૂધની સાથે આસપાસ તમારે ક્યારેય એ નહીં લેવાની. ન્યુટ્રીચાર્જ તમે કોકો પ્રોડક્ટ કે ન્યુટ્રીચાર્જ સ્ટ્રોબેરી પ્રોડક્ટ પર દૂધ સાથે લેતા હો ત્યારે પણ ન્યુટ્રીચાર્જ મેન, વુમન નહીં લેવાનું.
જો તમે પાણી સાથે વિગન પ્રોટીન એટલે એમાં લેતા હો પાણીમાં, તો તમે એની સાથે લઈ શકો છો ન્યુટ્રીચાર્જ મેન વુમન અને ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા 3 તો લેવાની, અધરવાઇઝ નહીં લેવાની. ચા કોફીની આજુબાજુ આ બધું જ લેવાનું નહીં. ખ્યાલ આવી ગયો? ન્યુટ્રીચાર્જ કેસર પિસ્તા સવારે પીતા હો તો એ પી લેવાનું. હા, નાસ્તો કર્યા પછી 10 મિનિટ પછી લેવાય ના, અડધો પોણો કલાક જવા દેવાનો, એકાદ કલાક જઈને પછી લેવું. સવારે ચા ભાખરી ખાધી હોય તો કે પેટ ભરાઈ ગયું, મેડમે કહ્યું તો નાસ્તો કર્યા પછી લેવાની, પણ એ તમારો નાસ્તો નથી. ખ્યાલ આવ્યો? તો એ ધ્યાન હંમેશા રાખવાનું. અને આ પ્રોટીનના આપણને ખબર છે, ન્યુટ્રીચાર્જ મેન વુમન, હા, આ બધાનું ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા 3 ગામા ઓરિજિનલ નેચરલ એન્ટીઓક્સિડન્ટ છે, જે શરીરમાંથી ટોક્સિન્સ, રક્તવાહિનીઓમાંથી ટોક્સિન્સ કાઢે છે અને તમારા શરીરમાં જમા ફેટને બહાર કાઢવાનું કામ કરે છે. આ વસ્તુ જ તમારે ધ્યાન રાખવાની છે. અત્યારે મિત્રો ખૂબ સારા ફ્રૂટ્સ આવે છે, ખૂબ સારી સલાડ આવી રહ્યા છે, તો ભરપૂર ખાવાના. 2 રોટલી ઓછી ખાશો તો ચાલશે. ખ્યાલ આવી ગયો? પણ આને તમે ક્યારે અવગણવા નહીં. અને હવે વાત આવે, આ બધી જ વસ્તુઓ તમને જાણવા ક્યાં મળે? સીડ્સ માંથી. સબસે પહેલે સે આ બુક એક એવી છે કે મિત્રો જ્યાં તમને એટલી નાની નાની સરસ સરસ ટિપ્સ આપવામાં આવી છે કે ન પૂછો વાત. એટલી સારી ટિપ્સ તમને છે, હેલ્થ ટિપ્સ છે. અને હજુ એક ચેલેન્જ હવે RCMએ ડિક્લેર કરી છે. અને એ ચેલેન્જ કઈ છે? કઈ ચેલેન્જ છે? કઈ ચેલેન્જ છે? કોઈને ખ્યાલ છે? सेहत के सितारे, है ने? सेहत के सितारे. કેટલા જણા બનવા માંગે સેહત કે સિતારે? કેટલા જણામાં એન્ટ્રી લેવા માંગે? ડિસેમ્બર મહિનો લાસ્ટ છે તમારા માટે, ખબર છે? ડિસેમ્બર મહિનો લાસ્ટ છે. 90 દિવસની આ હેલ્થ ચેલેન્જ છે. હવે આપણે જોવાનું આપણે શું કરવાનું. પણ એમાં શું વસ્તુ ઇન્ક્લુડ છે એ આજે હું તમને કહીશ. તો મિત્રો નોટ કરતા જજો ખાસ. આ વસ્તુઓ ખાસ નોટ કરજો, કારણ કે હજુ સુધી કદાચ તમારી સેશનમાં ઘણાને નહીં ખબર હોય. RCM તરફથી આપવામાં આવ્યું છે. સ્વસ્થ રહેવા માટેના અલગ પેરામીટર્સ હોય અને દવા લેવાના અલગ પેરામીટર્સ હોય છે. સૌથી પહેલા સબસે પહેલે ખુદ કી સેહત, પોતાની હેલ્થ. અને જો આપણે સ્વાસ્થ્યના સિતારા બનવા માંગતા હોય, સ્વાસ્થ્યના સિતારા બનવા માંગતા હોય તો પોતાની હેલ્થ ઉપર સૌથી વધારે ધ્યાન છે. અને તો જ તમે સેહતના સિતારા બનશો. તમે અથવા તમારા કોઈ પણ પરિવારનો વ્યક્તિ, ઘરનો વ્યક્તિ, તમે જો એને સ્વાસ્થ્યની સ્થિતિ તમે ઠીક કરી હોય તો એ રિપોર્ટ દ્વારા તમારે રિઝલ્ટ બતાવવામાં આવશે. રિપોર્ટ હશે તો જ એ માન્ય થશે. અને આખા ભારતમાં પ્રોગ્રામ થવાના છે. તમે પોતાના અનુભવ તમને શેર કરવાનું મળશે. ધારો કે પેરામીટર્સ છે એનિમિયા. ખ્યાલ આવ્યો? હવે એનિમિયામાં તમે અહીંયા જુઓ કે તમે 3 મહિનામાં તમારું અથવા તમારા પરિવારમાં કોઈ પણ મહિલાનું તમે જો 90 દિવસમાં એના લેબ રિપોર્ટ તમે એને ડિક્લેર કરો છો અને એના હિમોગ્લોબિનમાં વધારો તમે વધારશો તો ત્યાં તમે આવશો. આ એના પેરામીટર્સ છે. એ સામાન્ય હિમોગ્લોબિન આટલી હોય, હલકું એનિમિયા હોય તો આટલું હોય, મધ્યમ એનિમિયા હોય તો આટલા હોય, અને ગંભીર એનિમિયા તમારું 8 થી ઓછા, ઘણાના 5, 6, 7 એવા હોય. અત્યાર સુધી તમે શું કરતા? તમે રિઝલ્ટ તો મેળવતા હતા તમારું અથવા પરિવારનું, પણ તમે કોઈ રિપોર્ટ નહોતા રાખતા. ખ્યાલ આવી ગયો? તો આ રિપોર્ટ તમારે હવે પોતાના કાઢવાના છે. અને એના માટે તમારે પોતાના રિપોર્ટ પણ તૈયાર કરવાના. અને તમારા પરિવારમાંથી પણ કોઈ હોય તો આ રીતે તમે એને કરી શકો છો. ડાયાબિટીસ 3 મહિનામાં તમે HbA1c માં 1% કે 1 થી વધારે તમે એના ઓછું કર્યું તો પણ 90 દિવસનો આ લેબ રિપોર્ટ છે. કારણ કે 90 દિવસમાં જ તમારું HbA1c કાઉન્ટ થાય છે, એની પહેલા થતું જ નથી.
યાદ રાખજો, તમે ગમે એટલું કરશો, ઘણા એવું કે અમારી શુગર ઘટી ગઈ મેડમ, શુગર ઘટી ગઈ. સાચી વાત છે, શુગર ઘટી ગઈ, પણ HbA1c ઘટ્યું? HbA1c હા, જે તમારા દર 3 મહિને જે તમારા બ્લડ સેલ્સ બને છે એમાં તમારા શુગર પર્સન્ટેજ કેટલા કાઉન્ટ થાય છે એ અગત્યનું છે. અને જો એમાં શુગર આવતી હોય તો તમે શુગર ફ્રી નથી થયા. આ ખાસ ધ્યાન રાખજો. પછી તમે ગમે એટલું કરશો, અને એટલા માટે જ તમારે આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે શુગરના પેરામીટર શું છે, ડાયાબિટીસના પેરામીટર શું છે. તમે જ્યારે યાદ રાખો, બ્લડ શુગર તમારા ખાધા પછીના 2 કલાક પછી, અને બીજું જે ફાસ્ટિંગનું શુગર હોય એ તમારા 10-12 કલાકનું ફાસ્ટિંગ હોવું જોઈએ. એટલે કે તમે રાત્રે જમ્યા, સવારે એનો ટેસ્ટ કરાવી લીધો, પછી તમે બપોરે કે સવારે નાસ્તો કર્યા પહેલા, એટલે નાસ્તો કર્યા પછી, એટલે તમે પહેલું કોળિયું જે મૂકો એ તરત 2 કલાક કાઉન્ટ થઈ જાય. ખ્યાલ આવ્યો? અને એ તમારા કાઉન્ટ થાય એના પછી જ તમારા 2 કલાક પછી જ્યારે તમે એને ટેસ્ટ કરાવો છો તો એ તમારું જેટલું શુગર લેવલ આવે એટલું શુગર તમારું માન્ય ગણાય. પ્રી ડાયાબિટીસના પેરામીટર છે ડાયાબિટીસના 200 થી વધારે, અને આ તમારી 126 થી વધારે, અને અહીંયા તમારું HbA1c છે એ તમારું 6.5 થી જો વધારે આવે તો તમે ડાયાબિટીક પેશન્ટ છો. મીટિંગમાં છો, પછી કોલ કરો. ખ્યાલ આવ્યો? તો આ રીતે તમારું હોય છે પેરામીટર્સ, તમારા મોટા ભાઈ, મોટા બેન, અને એનાથી તમારે નાના બેન, નાના ભાઈ થવું હોય તો એ પણ તમારું આ પેરામીટર્સ ગણાય. બરાબર? 3 મહિનામાં તમે 5 કિલો કેજી અથવા એનાથી વધારે તમે વજનની તમે ઘટાડવાની શરૂઆત કરી. હા, અને 90 દિવસમાં પહેલો દિવસ તમારા બોડી સ્કેનરના જે રિપોર્ટ હોય એનો ફોટો તમારે લઈ લેવાનો. તમારી વિઝરલ ફેટ, તમારો ક્લાસ 1 હલકા મોટાપા, તમારી 30 થી 34 ની વચ્ચે જો તમારું BMI આવતું હોય તો તમે થોડાક છો, પણ જેવી રીતે તમારું 40 થી વધી જાય તો તમે મધ્યપ્રદેશ તમારું વધેલું એટલું હોય પછી તમે આમાં આવી જાઓ. ખ્યાલ આવ્યો? કમરનો ઘેરો જો યાદ રાખજો મિત્રો, આ ખતરનાક કહેવાય. ખ્યાલ આવ્યો? આ આટલી ઇંચની કમર હોય ને મહિલાની ને ભાઈઓની, તો એ ખતરનાક છે. હું કહું ને પેટ પરથી આમ ઝાલર લટકે, અત્યારે જ થાય કે જ્યારે તમારું રહે, અને આની ક્યારેય લટકવા નહીં દેવાની, ક્યારેય નહીં. આ ધ્યાન રાખો. લટકે એટલે ક્યાંથી? જ્યાંથી ભાઈઓ પેન્ટ પહેરે તે ત્યાંથી ચરબી બહાર આવતી હોય. બેનો સલવાર પહેરે, સૂટ પહેરે, લેંગીસ પહેરો, ગમે તે સાડી પહેરો, જ્યાંથી એ બહાર આવ્યું જાગૃત થઈ જવા. એ ઝાલર લટકવા નહીં દેવાની. ઝાલર લટકી ચરબીની એ તમારી સિગ્નસ છે. ખ્યાલ આવ્યો ગુલાબબેન? હા, એ બોડી સ્કેનર થી માપો કેટલી ફેટ, કેટલું BMI, અને એનો રિપોર્ટના ફોટા તમે લઈ લો, અને પછી 90 દિવસમાં તમે આ કેવી રીતે જે કરશે એનું તમને મળશે. હાઈ કોલેસ્ટ્રોલ 3 મહિનાની પહેલાના તમારા 20% તમારા આવે આ 90 દિવસના રિપોર્ટ, અને એના માટે મિત્રો તમારા આ પેરામીટર્સ છે. હાઇપોથાઇરોઇડના તમે થાઇરોઇડના 90 દિવસના દરેક આંખોના તમે વાળ માટે ને બધું જ કોન્સેપ્ટ જે છે મિત્રો, તમે આ બુક તમને ખૂબ હેલ્પફુલ થશે. ચિપ્સના માધ્યમથી તમે ખૂબ આરામથી આ બધામાં તમે તમારા શરીરને હેલ્ધી બનાવી શકો છો. તમે વાંચો તો ખરી, તમને કેટલી બધી વસ્તુઓ આમાંથી તમને જાણવા મળશે. અને હકીકત કહું છું, આ 20 હેલ્થ કન્ડિશન ઉપર જે વાત કરવામાં આવી છે મિત્રો, એક અલગ જ રીતે વાત કર. મેં તમને આગળ પણ ઓવરઓલ વેલબિંગ નું જે કહ્યું એ આના ઉપર જ આધારિત છે. તમે હેલ્થ એક્સપર્ટ બની શકો છો. છોકરાઓના પોતાના કિડની લિવર્સ માટેના બધી જ જગ્યા માટેના તમે આવી રીતે તમે હેલ્થ એક્સપર્ટ બની શકો છો. આ બુક તમને આ જગ્યાએ મળશે. કોઈનું ડાયાબિટીસ વધી ગયું, કોઈનું બ્લડ પ્રેશર, કેવી રીતે તમે 10 મિનિટમાં
તમે આના સીડ્સના માધ્યમથી, તમે શીખેલી ટિપ્સો એના માધ્યમથી તમે કરી શકો છો. અને અહીંયા તમારા વાળ માટે આ તમારે ટેસ્ટની સૂચિ છે. જો હવે આ ખૂબ અગત્યનું છે, આ બધા જ ખાસ નોટ કરજો. તમારા આ ટેસ્ટ તમે જો હેલ્ધી રહેવા માંગતા હો, જો હમણાં કાલ પરમ દિવસે બધાના કમિશન છૂટશે ને, છૂટવાના ને. ઘણાએ તો મંથલી સ્ટેટમેન્ટ પણ જોઈ લીધા હશે. કારણ કે આપણી નજર સૌથી પહેલા શું ત્યાં જ જાય કે રે. ટીસી સર બચારા ગમે એટલું કહી દે કે ગ્રોથ ઉપર તોય આપણી નજર 5-6 તારીખે મંથલી સ્ટેટમેન્ટ આવે. હજુ નથી આવ્યું કરે કે નહીં? કાલે નહોતું આવ્યું તો ઘણા બધા ઊંચા નીચા મેડમ દેખાતું તો મેં કીધું મીટિંગમાં ધ્યાન રાખો, દેખાશે શું? એ મંથલી સ્ટેટમેન્ટમાંથી તમારા 1000 રૂપિયા તમે ટેસ્ટ કરવા બનાવો. તમારા હેલ્ધી રહેવા માંગતા મિત્રો, તો હું જે આજે રિપોર્ટનું તમને કહું છું ને, એ તમારે ખાસ રિપોર્ટ કરાવવાના રહ્યા હતા. નોટ કરતા જશો બધા? યસ ઓર નો? જાગ્યા ત્યારથી સવાર અત્યાર સુધી આપણને નહોતી ખબર, પણ આ રિપોર્ટ તમારે જરૂર કરાવવાના છે. રેડી છો બધા? યસ ઓર નો? તો નોટ કરતા જો. આ તમારા ટેસ્ટની સૂચિ છે. વર્ષમાં એકવાર એનિમિયાનો ટેસ્ટ, CBC કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, આ તમારે ટેસ્ટ કરાવવાના. જેમાં તમે સંક્રમણના સંકેત હોય, એનિમિયાના સંકેત હોય, બ્લડના ઇન્ફેક્શનના હોય તો તમને ખબર પડે. HSC રિએક્ટિવ પ્રોટીન તમારા શરીરમાં એ સૂજન, આંતરિક સૂજન કેટલી છે એ તમને બતાડે. એ વર્ષમાં એકવાર તમે આનો જરૂર કરાવો. બ્લડ શુગર ટેસ્ટ, ભલે તમને શુગર હોય કે ના હોય, પણ આનો ટેસ્ટ તમારે વર્ષમાં એકવાર કરાવી જ લેવાનો. તમને શુગર નથી તો ખાસ કરાવી લેવાનો. જે લોકો શુગર પેશન્ટ છે એ તો કરાવવાના જ છે, પણ આપણે પણ કરાવી લેવાનું. કારણ કે ઘણીવાર આપણને એના રિપોર્ટ મળતા નથી, એના સિમ્પટમ્સ મળતા નથી. જ્યારે તમને કંઈક વાગે ને તમે જાઓ ત્યારે ડોક્ટર ટેસ્ટ કરાવે ત્યારે ખબર પડે અલ્યા તમને તો શુગર છે. તે જાગૃતતા આપણે જાતે રાખવાની. લિપિડ પ્રોફાઇલનો ટેસ્ટ તમારે વર્ષમાં ખાસ રાખવાનો, જેથી કરીને તમારું કોલેસ્ટ્રોલ, તમારું ટ્રાયગ્લિસરાઇડ કેટલું છે, ખરાબ કોલેસ્ટ્રોલ કેટલું છે એ આપણને ખબર પડે. કિડની ફંક્શન ટેસ્ટ, KFT અને જે કહેવામાં આવે છે, તમારા કિડનીમાંથી પ્રોટીનનું, તમારા લીવરના ફંક્શનમાં તમારું બિલિરુબિન એટલે એક જાતનું તમારું પ્રોટીન છે એ નીકળી રહ્યું છે કે નહીં એ પણ તમને જોવા મળે. દર 6 મહિને આ લીવરના ટેસ્ટ કરાવવાના. દર 1 વર્ષમાં એકવાર આ કિડની ફંક્શન, કિડની તમારી પ્રોપરલી વર્કિંગ થાય છે કે નહીં. થાઇરોઇડના ટેસ્ટ વર્ષમાં એકવાર. ખ્યાલ આવ્યો? જેને થાઇરોઇડ છે તો કરાવવાનું જ છે, પણ આપણે પોતાએ પણ કરાવી લેવાના આપણને થાઇરોઇડ નથી છતાં. ખ્યાલ આવ્યો? T3 TSH અને T4 ના કરાવવાની. વિટામિન લેવલ્સ આજકાલ મિત્રો સૌથી વધારે તમને આ ઉણપ જોવા મળી રહી છે વિટામિન ડી ની અને વિટામિન B12 સૌથી વધારે છે. તો આની તમારે, કારણ કે જેવી તમારે શરીરની તમારી ઉર્જા ઓછી થાય, તમારા વાળ ખરવા માંડે, તમારા શરીરમાં તમને ખૂબ જ થાક લાગવા માંડે, તો તમારા હાડકામાં જોડાયેલી સમસ્યાઓ, તમને હાડકા ખૂબ કડકડ થતા હોય તો સમજી લેવાનું ક્યાંક ને ક્યાંક તમારી ઉર્જા ઓછી થઈ રહી છે તો B12 ની ઉણપ છે. હાડકા કમજોર લાગે છે તો તમને વિટામિન ડી ની ઉણપ છે. યાદ રાખજો, હાડકામાં કળતર થાય તમને લાગે તો ખાસ યાદ રાખવાનું. તમારા વાળ ખૂબ ખરતા હોય તો પણ તમારે જાગૃત થઈ જવાનું. આ વસ્તુ તમારે જોવાની. યુરિન રૂટીન એટલે તમારા કિડનીથી જોડાયેલા બધા માર્ગ છે, વર્ષમાં એકવાર. ECG ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ હાર્ટ માટેના છે. દિલની ધડકન તમારી બરોબર ધગધગ થાય છે કે નહીં એ જોવા માટે. અત્યારે બધાની ધડકનો ચાલે છે બરોબર? હાથ ઉપર કરો તો કોની નથી ચાલતી? જો કરે છે ને ગીતાબેન કે મારી નથી ચાલતી ઉપર. ધડકન ના ચાલતી તો તમે બેઠા હોત બધા લઈને. આ ધડકન બધાનું દિલ ધક 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 થાય છે એટલે તો બધા બેઠેલા છો. સાચી વાત કે નહીં? નહીતર નહીં. એટલે એલર્ટ રહો. અહીંયા પણ ઝૂમમાં એલર્ટ રહો. મેડમ ગમે ત્યારે તમને ટ્વિસ્ટ કરીને કરશે તો આ યાદ રાખવાની. આ બહુ અગત્યના છે મિત્રો, આને ક્યારે પણ ઇગ્નોર કરવાના
નહીં. આ ટેસ્ટ ને દિલની ધડકન, તમારી હાર્ટની રિધમ કેટલી છે, 30 વર્ષ પછી તો તમારે ખાસ આ કરાવવાના જ છે. અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ છે અને આ બધા માટે તમારે કોઈ ડોક્ટરની જરૂર નથી. ખ્યાલ આવી ગયો? બોન ડેન્સિટી, ઓસ્ટિયોપોરોસિસ થી આપણે બચવા માટે 40 વર્ષ પછી અને સ્પેશિયલી જે મહિલાઓને મેનોપોઝ થવાની તૈયારી હોય, મેનોપોઝ પછી તો એટલે જ બહેનોને ઓસ્ટિયોઆર્થરાઇટિસ, ઘૂંટણના ને બધા રોગો થવાની શક્યતા રહે છે. આંખના ટેસ્ટ હવે તો તમે કોઈ પણ ચશ્માની દુકાને કરાવી શકો છો, ત્યાં પણ ડોક્ટર્સ હોય છે, તો તમારે એ પણ વિઝન ટેસ્ટ તમે કરાવો છો. ડેન્ટલ ચેકઅપ ખૂબ જરૂરી છે. ઓરલ હેલ્થ, આપણે શું કરીએ છે? બધા બ્રશ કરો છો ને? તો એનું લાગે મેડમ આવા કેવા સવાલ પૂછે. બધા બ્રશ કરો છે ને? દિવસમાં 2 વાર કરો. સવારે પેલી હર્બલ થી, રાત્રે પેલી ઓલરાઉન્ડર થી કરો ને? હા કે નહીં? મસૂડોની મસાજ કેટલા લોકો કરે? કોઈ નહીં. તમારા પર દાંત કોની જોડે પકડાયેલા છે? ખ્યાલ આવ્યો? અને આ કમજોર ના થવા જોઈએ. આ કમજોર થયા તો ઓટોમેટિકલી પેલા પડવા માંડે. તેમાં તમારા હોય ને, આમ તમે વાયર ઉપર કપડા સૂકો છો ને, અને જેવી ક્લિપ ઢીલી થાય તો કપડા કેવા નીચે પડી જાય? પડી જાય ને? કેમ? ક્લિપ ઢીલી થઈ ગઈ, ઉપરની ક્લિપ છે, તો જેવી ક્લિપ ઢીલી થાય તો એ નીચે પડી જાય. હવે એની સાચી જાણકારી તમને પેલી સેહતના બુકમાં મળશે. ઓવરઓલ હેલ્થ, તમારી ડેન્ટલ હેલ્થ ખૂબ એટલે ખૂબ જરૂરી છે. કારણ કે અહીંયાથી જ ખાઓ છો, અંદર જ ખોરાક ભરાઈ રહેશે, એટલે ખાધા પછી ગળગળ કરીને ગાર્ગલિંગ જરૂર કરો, જેથી કરીને અંદર કણ ફસાયેલા હોય તો નીકળી જશે. નહીતર 50 પછી ગુલાબ જામુન પણ નહીં જવાય. યાદ રાખજો. પછી RCM ની સોન પાપડી પણ નહીં ખાઈ શકો. ખાવાની ને બધાને જિંદગી ભર ખાવાની છે ને, તો પછી દાંતને સાચવવાના. એટલે હું કહું 32 દાંત ચાવવા માટે નથી આપ્યા, હસવા માટે પણ આપ્યા છે. ત્યારે એટલે જોડે 32 દાંત દેખાય એટલું સરસ હાસ્ય રાખવાનું. અને આ બધા ટેસ્ટ તમારે કરાવવાના છે. કેવિટી અને ખાસ ધ્યાન રાખવાનું. પ્રોડક્ટ સુઝાવ બુકલેટ તમને મિત્રો આ બધી સ્થિતિમાં તમને આપી રહ્યા છે. સ્વયંના રિઝલ્ટ તમને સૌથી વધારે ફાયદા થશે. અને સીડ્સને સાચી રીતે સમજીને તમે એનો અમલ કરો. તમારા ઘરના પરિણામ તમારા સૌથી મજબૂત પરિણામ. અને તો જ તમારે પ્રમાણ છે. તમે પોતાનામાં આત્મવિશ્વાસ તમે રાખશો, કરશો, તો તમે બીજાને ગાઈડ કરી શકશો અને પોતાની અને પરિવારની હેલ્ધી લાઈફસ્ટાઈલ તમે બનાવો અને અનુસરો. આ માટે તમારે આ બુક લેવા માટે મિત્રો તમે આ ઓનલાઈન તમે ના લીધી હોય રૂપાંતરણ યાત્રામાં, તો તમે આ જગ્યાએથી આરામથી લઈ અને મંગાવી શકો છો અને એને ઓર્ડર પણ કરી શકો છો. આ WhatsApp નંબર કરશો તો તમને QR કોડ મોકલવામાં આવશે અને ત્યાંથી આવી જશે. જે સ્ટાર્ટિંગ પીરિયડ છે એ તમારો છે 15 નવેમ્બર થી શરૂ થઈ છે 31 નવેમ્બર ડિસેમ્બર સુધીનો આ પીરિયડ છે સેહતને સિતારા બનવા માટે. અને કેટલા જણા બનવા માંગે છે? સાચું કહેજો, કેટલા જણા આમાં એન્ટ્રી લેવા માંગે? કોઈ નહીં. શિલ્પાબેન કે શું કામ મારી બોડી ફેટ ઉતારું? બસ એક જ. આટલા બધામાંથી કોઈ નહીં, કોઈ નથી જવા માંગતું સેહતના સિતારે. બીક લાગે છે? ક્યાંક દુબળી થઈ ગઈ તો? અને પાછા એવું કે મેડમ ક્યાંક દુબળા થઈ ગયા તો તમારા ભાઈ કે આ તો હાવ કેવી થઈ ગઈ? એવું કે ને? સંજયભાઈ તમે જવાના છો સેહતના સિતારે માં? તમને કોસ્ટ, અચ્છા તમે કોસ્ટ નીકળી ગયેલા, ઓકે ફાઇન. જો મિત્રો પોતાની હેલ્થ પોતાના હાથમાં છે, કે ને? આપણું શરીર મેરી જિમ્મેદારી, બીજા કોઈની નહીં. હવે વિચાર કરો, સાચું કહેજો, આજ સુધી તમે જે કામ કરી રહ્યા છો, કોઈ મહિલાને ન્યુટ્રીશન વુમન આપો છો, એને પીરિયડ ના પ્રોબ્લેમ છે, કવિતાબેન, ક્યાં ગયા કવિતાબેન? અમારે અનમ્યુટ કરો. તમે
કોઈને હેલ્થના મહિલાને પ્રોબ્લેમ છે, વાળ ખરે, હા, પીરિયડના માસિક ધર્મના પ્રોબ્લેમ, તમે એને વધારે શું આપવાના? ન્યુટ્રીચાર્જ વુમન આપો ને. હા, ન્યુટ્રીચાર્જ વુમન આપો. પછી સાંભળ્યું તો ચાલો ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા 3 પણ આપી દીધી, ન્યુટ્રીચાર્જ સ્ટ્રોબેરી પ્રોડક્ટ. અત્યાર સુધી તમે એને બીજી કોઈ સલાહ આપતા હતા? નહીં જી મેમ, આજ મને ખુદ બધી ટોટલ માહિતી આજ મળી છે, એટલે હવે હું એને આપીશ આગળ એવી બરાબર. કોશિશ ના, કરીશ. એટલે એ જ છે ને કે આપણે કોઈને એવી સલાહ નથી આપતા કે ભાઈ તમારે ખજૂર ખાવી જોઈએ, હે, તમારે કાળી દ્રાક્ષ પલાળીને ખાવી જોઈએ, નેચરલ બ્લડ ટોનિક છે. નથી ને? હા. જેવી રીતે તમે સાચું કે તમે અત્યારે હવે આ ડિસેમ્બર છે ને, એટલે ઘણી બધી જગ્યાએ સેલ ચાલશે ને ફરી, હે? તો તમે 4-5 હજારની ખરીદી કરીને આવ્યા, લગ્નની ખરીદી કોઈના હોય, ઘરમાં પ્રસંગ હોય, 4-5 હજારની તમે ખરીદી કરી અને ભાઈએ તમને દુકાન વાળાએ કંઈક નાની સારી ગિફ્ટ આપી કે ચાંદીનો એક સિક્કો આપ્યો. ઈમાનદારીથી કહેજો કવિતાબેન, તમે ઘરે આવો તો સૌથી પહેલા શું બતાડશો? જે મને સાથે ગિફ્ટ જે મળી છે ને એ બતાવું ને. એ જ બતાવો ને. કેમ પેલા 4 ચૂનો લગાડ્યા નથી કેવા? તો આદત હોય છે ને એક લેડીઝોની કે જે એક્સ્ટ્રા આપ્યું છે એ આપણને દેખાય છે એના માટે. એક્સ્ટ્રા આપ્યું તો તમને દેખાય છે, એટલે સૌથી પહેલા આવીને તમે જો મેં એટલી ખરીદી કરી, એમાંથી અમને આ આપ્યું. એવી જ રીતે જ્યારે તમે કોઈ મહિલાને ન્યુટ્રીચાર્જ વુમન આપતા પહેલા પ્રોડક્ટ આપવાની રીત બદલી દો. એક્સ્ટ્રા જ્યારે એને તમે કંઈક કહેશો, એની સાથે કાઉન્સલિંગ કરશો, એના વિશે એની સાથે વાત કરશો, તો તમારો એક સંબંધ બંધાશે, અને સંબંધ બંધાય તો બધું જ બંધાય. ખ્યાલ આવ્યો? અને પછી તમે એને સારી સલાહ આપી અને પછી તમને એવું પૂછે મારે બીજું શું લેવાનું આની સાથે, હા, અને પછી તમે એને કહો આની જોડે તમારે આ 2 લેવાની છે, તો તમારો ભરોસો પેદા થાય ને. અને પછી તમારી ઇમેજ કેવી બને? બીજા 2 ના રેફરન્સ તમારે લેવા ના પડે, ઓટોમેટિકલી તમારા રેફરન્સ તમારા લેવા માટે લોકો આવે. કે ના, કવિતાબેન ખાલી આ સપ્લિમેન્ટ જ નથી આપતા, બીજી પણ બહુ બધી સલાહ આપે છે, ખૂબ સારી સલાહ આપે. તમે એની પાસે જાઓ, કે નહીં? નહીં કે? હા, અત્યાર સુધી આપણી પાસે શું? તો તમે પોતાની ઇમેજ બદલી શકો છો અને પોતાની એક સારી નોલેજફુલ બનીને તમે કોઈ પણ હેલ્થ કન્ડિશનના એક્સપર્ટ પણ બની શકો છો. અને એટલા જ માટે મિત્રો, પોતાની ઓવરઓલ હેલ્થને સુધારો, પોતાના ઘરમાં એવું વાતાવરણ પેદા કરો કે જેથી એક હેલ્ધી વાતાવરણ ક્રિએટ થાય અને તમે પોતાના સેલ્ફના ટેસ્ટિમોનિયલ બનાવીને તમે બીજાને પણ શેર કરશો, તો ઓટોમેટિકલી તમે સેહતના સિતારા બની શકો છો. તો બધાને JRCM, મેરા ચાર્જ, ન્યુટ્રીચાર્જ. ઓવર ટુ શિલ્પાબેન. મેડમ, શાનદાર આજની મીટિંગ રહી અને બહુ શાનદાર માહિતી આપી. કારણ કે ઘણું બધું તો અમને પણ નહોતી ખબર. વારંવાર મીટિંગ જોવા છતાં પણ અમે ઘણા બધા પોઈન્ટ લખતા ન હોય તો ભૂલી જતા હોઈએ છીએ. જેમ તમે કીધું કે શું જમ્યા હતા એ આપણને યાદ નથી હોતું કે કાલે ગયા હતા ને શું જમ્યા હતા એ. તો એમ આપણને પણ આ જયારે પોઈન્ટ લખતા નથી તો યાદ નથી રહેતા. પણ જો લખેલું હોય છે તો આપણે ગમે ત્યારે વાંચી શકીએ છીએ. એટલે મેં આ ઘણી બધી મીટિંગો કરી પણ ક્યારે લખતી નહોતી. કામમાં હોય એટલે કામમાં રહી સાંભળતી હતી. આજે મેં ઘણું બધું લખ્યું છે, ઘણું બધું એમ. એટલે લખેલું છે તો વાંચી શકાશે ગમે ત્યારે. અને જે સેહતનું તમે કીધું એ સેહત કા સાથી જે બુક છે એ પણ એટલું સરસ નોલેજફુલ બુક છે કે જેમાં આપણે એક પોઈન્ટ ઉપર જો કામ કરીએ તો સેહત કે સિતારે બની શકીએ છે. તો બહુ શાનદાર આજની મીટિંગ રહી અને બહુ શાનદાર માહિતી આપી. તો આપણે વેલકમ કરીશું. કોઈ જો રિવ્યુ આપવા માંગતા હોય તો કોઈનો પ્રશ્ન હોય તો હેન્ડ રાઇઝ કરી શકે છે, જેથી આપણે એને અનમ્યુટ કરી શકીએ. ઓકે, હંસાબેન છે આપણી વચ્ચે. હંસાબેન, વેલકમ. JRCM. આજે બેને સરસ જ મીટિંગ આપી અને હેલ્થ ઉપર આપણી કેર કરવા વિશે, આપણી પણ કરવાની, ઘરની કરવાની. મને એ પોઈન્ટ બહુ ગમ્યો
અને બીજું કે મારે એક પ્રશ્ન છે કે અમે કાલ કાઉન્સિલિંગ મીટિંગ કરી હતી ધંધુકા, ત્યાં એક એવો મને રિસ્પોન્સ આવ્યો હતો કે મેં વુમન પીધી હતી તો હું 3-4 મહિના માસિક ધર્મમાં નથી થતી. વુમન પીવાથી મને અતિશય બ્લડ આવ્યું અને બંધ જ ન થયું. મારે 2.5 મહિના લગીન રેગ્યુલર ચાલુ રહ્યું, તો મારે હોસ્પિટલ જઈને બંધ કરાવવું પડ્યું. તો મેં એમને એવી સલાહ આપી કે તમારે નતું આવતું તો એ સારી ખુશીની વાત હતી કે તમારે વુમન પીવાથી ચાલુ થયા, એનો તમે અલગ રિસ્પોન્સ આપીને એવું વિચાર્યું કે મારા શરીરમાં બ્લડ ચાલુ થઈ ગયું, પણ એ તમારી ઉંમર નથી અને જતા રહ્યા હતા એના કારણે તમને આવી. પણ હવે તમે એ વાત અમને કરી નથી કે વુમન પીવાથી આવું થયું. પણ આની વિશે હજી હું તમને એ જાણકારી આપીશ કે વુમન પીવો આડઅસર વગરની છે અને તકલીફ વગરની છે. તો એ કે હું ગૂગલમાં સર્ચ કરી અને પીશ. એટલે હવે એની શું તકલીફ હતી અને આવું બ્લડ ચાલુ થઈ ગયું અને એના રેગ્યુલર આવવા માટે મેં એને સજેસ્ટ કર્યું, તો એ બરાબર કીધું. તો આના વિશે મને માહિતી આપો સુનીતા મેમ. એમની ઉંમર કેટલી? 45. હવે તો પહેલી વસ્તુ, વુમન કોઈ દિવસ પીવાય નહીં ને વુમન કોઈ દિવસ અપાય નહીં. અચ્છા. વુમન પીવાય ના ખવાય. મને કોક અચ્છા વુમન ને ખવાય? નો શરીર માટે તો ખવાય. અરે આ એવી ડ્રિંક, ભગવાન વુમન નહીં ખાઈ શકે તો પછી તમે અંજાબેન કેવી રીતે કોઈને વુમન ખવડાવ? હે નોટ રિચાર્જ વુમન કહો. મીઠી વુમન. હે બરાબર. હા નોટ રિચાર્જ વુમન. અમારા મધુબેન તો ગમે એટલો પ્રયત્ન કરે તો આજ સુધી કોઈને વુમન નથી ખવડાવી શક્યા. કર્યા છો વુમન મધુબેન? ખવડાવી શકી તમારા હસબન્ડ કે આપણને કહે છે ને કે તમને કોઈ નથી ઓળખી શકતું, પછી આપણે ઓળખીતા તો આપણને ખાવાની વાત તો ક્યાં રહી? થાય છે હે બરાબર ને? એટલે વુમન નથી ખાતા અને વુમન ખવડાવતા પણ નથી. નોટ રિચાર્જ વુમન બોલો પ્રોડક્ટ નું પૂરું નામ. બીજી વસ્તુ, 45 વર્ષની ઉંમર છે મિત્રો, તો એમને મેનોપોઝના સિમ્પટમ્સ છે. યાદ રાખજો, મેનોપોઝ એમને હવે પીરિયડ જવાની તક છે અને એમને આવતા નથી. એવું નથી કે મેનોપોઝનો જે પીરિયડ હોય ને તો તમને વર્ષમાં 2 થી 3 વાર તો એ દેખાય છે અને જાય ત્યારે આવી જ રીતે જાય, હેવી બ્લીડિંગ આવીને જાય અને કોક વાર હેવી બ્લીડિંગ થાય, ઘણી વાર તમને વચ્ચે 15 દિવસે આવે, ઘણી વાર તમને 1.5-2 મહિના પણ પીરિયડ ચાલે. એટલે એમને કહેવાનું ગભરાવાની જરૂર નથી. તમે રેગ્યુલર ન્યુટ્રીચાર્જ વુમન લેશો, ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા 3 લેશો અને જોડે હું તમને કહું છું તમે 2 વસ્તુ હજી એડ કરજો એમને, એક ગામા અને બીજું ન્યુટ્રીચાર્જ સ્ટ્રોબેરી પ્રોડક્ટ. આટલી તમે પીવીએમએફ એને આપશો ને મેનોપોઝના પીરિયડ દરમિયાન, તો એ બેનનું મેનોપોઝ ક્યાં ખતમ થઈ જશે ને એમને ક્યારેય ખબર નહીં પડે. એટલે એમને ખાસ એક જ કહેવાનું, ન્યુટ્રીચાર્જ વુમન લેવાથી આ નથી થયું, આ તમારો મેનોપોઝનો પીરિયડ ચાલી રહ્યો છે. થેન્ક યુ. માસિક ધર્મ જવાની તૈયારી છે. હવે બિસ્તરા કઈ નહીં, ચાલ બોલો. ओके हाँ बोलो कविता भाई. નમસ્કાર JRCM મેમ, મેરા ચાર્જ ન્યુટ્રીચાર્જ. આજે તમે બહુ સરસ માહિતી આપી છે. મેં બધા સ્ક્રીનશોટ લીધા છે ને હું પણ અત્યારે એક્શનમાં આવી ગઈ છું. જો કે મેં પણ મારું છે ને ફેટ બહુ વધેલું હતું અને વેટ વધેલું હતું. એ બધું છે ને મેં મહિના દિવસની અંદર 2.5 કિલો જેવું વેટ લોસ કર્યું છે અને હવે ફેટ લોસ માટેનું મેં ચાલુ કર્યું છે. તો એના માટે મેમ સપ્લિમેન્ટમાં કયું લઈ શકું છું અત્યારે? તમે અત્યાર સુધી કેવી રીતે ઉતાર્યા? અત્યાર સુધી મેં તો છે ને ન્યુટ્રીચાર્જ વુમન લેતી હતી, પણ મને એવું લાગ્યું કે એનાથી મારો વેટ ગેઇન થયો છે 3 કિલો જેટલો. તો પછી મેં સજેશન લીધું, પછી મેં એ બંધ કરીને અત્યારે હેલ્થ ગાર્ડ જે ગામા છે ને એ ચાલુ છે મારે, બીજું કશું નથી ચાલુ. એટલે એની સાથે હું કઈ બીજું લઈ શકું છું આપણા સપ્લિમેન્ટ માંથી? તો સૌથી પહેલા ન્યુટ્રીચાર્જ વુમન લેવાથી વેટ વધતું નથી. હા એવું છે. એ આપણી ભ્રાંતિ છે. ન્યુટ્રીચાર્જ વુમન લેવાથી ક્યારેય તમારું વેટ વધતું નથી, કારણ કે તમારા એમાં એમિનો એસિડ છે, એમાં કેલ્શિયમ છે, એટલે તમારા હાડકાનું વજન વધે છે અને તમારા મસલ સ્ટ્રોંગ થાય છે, બસ. અને બીજી વસ્તુ, તમે જ્યારે ન્યુટ્રીચાર્જ વુમન લો છો ત્યારે તમને થોડી ભૂખ વધારે લાગે છે અને તમને ભૂખ લાગે એટલે તમારો ખોરાક વધે છે,
એટલા જ માટે. અને એટલે કારણ કે તમારું વેટ હંમેશા મિત્રો યાદ રાખજો, વેટનો સંબંધ તમારા ખાવા જોડે, તમારી લાઈફસ્ટાઈલ જોડે સીધો સંબંધ છે. હમણાં જે મેં કીધું ને, તમે ખાધું, લગ્નમાં ખાધું અને પછી સૂઈ ગયા, કોઈ એક્સરસાઇઝ નહીં. તમે કવિતાબેન, તમે ગમે એટલું ખાવા પર તમે કંટ્રોલ કરશો, તમારા મસલ લોસ થશે. તમે ગમે એટલું તમે ભૂખ્યા રહેશો, તમારા મસલ્સ લોસ, શરીરમાંથી પાણી ઓછું થશે. પણ જ્યારે તમે સાચી રીતે વેટ લોસની જર્નીમાં આવશે ને, ત્યારે તમારા શરીરમાંથી ઓનલી ફેટ લોસ થશે. અને એટલા માટે સૌથી પહેલા તમારો બોડી સ્કેન કરાવો. બોડી સ્કેનમાં તમારું બોડી ફેટ કેટલું છે એનું જોઈ લો, એનો રિપોર્ટ કરાવો. અને એના પછી તમે ન્યુટ્રીચાર્જ SNF, તમારી ડાયટ કંટ્રોલ અને એક્સરસાઇઝ. આપણે બહુ ખુશ થઈએ ન્યુટ્રીચાર્જ SNF ની ટ્રેનિંગ આપતી હોય ત્યારે આપણે કેવું બહુ ખુશ થઈએ કે આપણે ભૂખ્યા રહી ગયા, મારું વજન ઘટી ગયું, મારું પેટ કાંઈ નથી ઘટતું. ચરબી કોઈ દિવસ નથી ઘટતી, તમે મસલ લોસ કરેલો છે. એટલે સાચી રીતે ડાયટ કરો. અને એટલા જ માટે આ સબસે પહેલે સેહતની જે બુક છે એમાં વાંચો. તમને સારા ડાયટ પ્લાન, સારી સલાહ આપેલી છે, એક્સ્ટ્રા પણ તમને આપેલું છે. અને તમે બોડી સ્કેન કરાવીને પછી સાંજે મીલ રિપ્લેસમેન્ટ તરીકે ન્યુટ્રીચાર્જ SNF લઈ એક્સરસાઇઝ કરો અને ફેટી યુક્ત ખોરાક ખાવાનું બંધ કરશો તો ત્રણેય વસ્તુ કરો તો આપોઆપ તમારું બોડી ફેટ લોસ થવાનું છે. ખ્યાલ આવી ગયો? હા જી જી. એટલે લગ્નમાં જાઓ ને એટલે આમ ખાલી જોઈને દૂરથી પ્રસંગમાં જાઓ એટલે જોઈને ખુશ થઈને આવી જવાનું, ખાવા બાવાનું નહીં, ગળ્યું તો ખાસ નહીં ખાવ. રામ 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 દૂર રહેવાનું આ બધી વસ્તુઓથી. કોક વાર ખાઈ લો, હા, પણ આટલું બધું નહીં ખાવાનું ગળ્યું. બોલો વર્ષાબેન, જલ્દી બોલો. આજે તમારું જે માનવ વર્ષાબેન છે, આજે તમારું સમજાણું છે કે લોકોને જ્યારે નોટિસ સજેસ્ટ કરી ત્યારે પહેલા એને પ્રશ્ન કરવાનો છે કે તમારી નીંદર, ખોરાક કે તમારી આદતો શું છે. કારણ કે ડાયરેક્ટ એને નોટિસ નું સજેસ્ટ નહીં કરવાની, પહેલા એની આદતો બધી પૂછવાની. એ મને બહુ ગમ્યું, કારણ કે મને એના ઉપર કામ કરવું બહુ ગમે. કારણ કે હેલ્થ લોકોને દેશું ને તો એના ઘરમાં આખો પિલર ઉભો રહે મકાનની ઘોડે. બીજું કે જ્યારે લોકોને બદલાવા જાય ત્યારે પેલા ખુદને બદલાવવું જોઈએ. એ પણ એક મને બહુ ગમ્યું, કારણ કે લોકોને જે આદતો હોય એ બદલાવાની કોશિશ કરશું તો આપણે નહીં બદલાઈ શકીએ. પેલા આપણે ખુદને બદલાવવું જોઈએ. અને જે વોકિંગ કરવા જાય ત્યારે મૌન રહેવાનું અને સ્પીડમાં નહીં ચાલવાનું. પેલા ધીમેથી પછી સ્પીડ વધારવાનું, પછી સ્લો ચાલવાનું. પછી બીજું કે રિપોર્ટ કરાવવા જરૂરી છે કે વર્ષમાં એકવાર આખું બોડી ચેકઅપ કરાવવું જરૂરી છે. સુગર, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ, બીપી બધું. આજે મને બહુ શીખવા મળ્યું, કારણ કે હેલ્થ અને જે તમે કીધું કે હેલ્થ સિતારો, એમાં હું પાર્ટિસિપેટ થવા માંગુ છું. કારણ કે હેલ્થ હોય તો જ બધું પૈસા કામ છે, ફરી એકાય, પરિવાર બધું હેલ્થ સારી હોય તો જ બધું મળી શકે છે. આજે બહુ શીખવા મળ્યું, સવારમાં પણ બહુ શીખવા મળ્યું. ન્યુટ્રીચાર્જ કેસર પિસ્તાનું પણ બધાને જરૂર છે, કારણ કે દૂધ પીને સુવે. કેસર પિસ્તાનું દૂધ લોકોને, મને આજે વિચાર આવ્યો કે હું મારા છોકરાને કારે બીમાર નથી પડવા દીધું. જન્મા નાથી ને અત્યાર સુધી ડોક્ટર પાસે નહીં લઈ ગઈ. હું પહેલેથી જ ધ્યાન રાખું છું. આજે મને નવો વિચાર આવ્યો કે હું આજથી મારા બાળકને કેસર પિસ્તાનું દૂધ સાંજે બનાવીને દઈશ કે પીવું. ધન્યવાદ. શાનદાર. હવે આપણે જે છે ડિમ્પલ બેન, વેલકમ. થેન્ક યુ. નમસ્કાર. JRC. આજની મીટિંગ બહુ જ શાનદાર રહી. જે અમારે જે આપણી આદતમાં બદલાવ કરવાનો, કે આપણે ઊંઘ કેટલી લઈએ છીએ, પછી આપણે કેવી રીતના ઊંઘવા જઈએ છીએ, એ પણ આદતમાં લાવવાનું. કારણ કે આપણે બધાને ટેવ હોય કે મોબાઈલ જોતા જોતા સૂતા હોય, એટલે એ બધી ટેવમાં આપણે બદલાવ કરવાનો છે. અને ખુદ આપણે એલર્ટ થવાનું છે આપણા માટે. જેટલી આપણી આદત ગલત આદત હતી એને હિસાબે આપણે જે બધી તકલીફ આવતી હતી એમાં એલર્ટ થવાનું છે, એ પણ વાત કરી. અને એક મેડમ, મારો પ્રશ્ન છે. એક બેનને મેં આપણે ન્યુટ્રીચાર્જ વુમન, પછી ન્યુટ્રીચાર્જ ઓમેગા, ગામા અને આપણું બીજે આપ્યું છે. તો એને ગોઠણ ને એવું દુખતું હતું, તો એને 8-10 દિવસ પીધું તો એને એમ કીધું કે મને થોડોક દુખાવો વધ્યો છે. તો એના માટે મારે શું કેવું, કઈ રીતના એની વાત કરવી છે?
ક્યારે આપો છો રિચાર્જ બીજે? 5 થી 7 ના ટાઈમમાં સાંજે. ઓકે. જો ઘૂંટણનો દુખાવો અત્યારે શું હોય કે બે વસ્તુથી થાય. જ્યારે પણ તમે ન્યુટ્રીચાર્જ બીજે કોઈને આપો છો, ઓસ્ટિયો આર્થરાઇટિસના પેશન્ટ છે, પહેલી વસ્તુ એને કહેવાનું વધારે વાર ઊભા નહીં રહેવાનું. બીજી વસ્તુ નીચે નહીં બેસવાનું, બરાબર? અને વધારે પડતી પગની મુવમેન્ટ નહીં કરવાની, કારણ કે વ્યક્તિને શું થાય આપણો કે આપણે જ્યારે પણ આવા કંઈક થાય ને આપણે બહુ વધારે એલર્ટ થઈ જઈએ, તો આપણે એને એક્સરસાઇઝમાં એને બહુ ચાલવામાં, હું ચાલું એટલે મારું ઘૂંટણ સારું, હવે હું જાગી એટલે મારે કસરત કરવામાં નહીં કરવાનું, એ વધારે તમને દુખે. અને વિન્ટરમાં પણ જ્યારે શિયાળો છે અત્યારે, ત્યારે જેને પણ આને બોનને જોઈન્ટના ને એના હોય તો તમને એ પેન રહેવાનું, થોડું પેન થશે, રહેવાના ચાન્સ રહે. ધારો કે મારું આજે 4 વર્ષ પહેલા મારો એક્સિડન્ટ થયેલો, તો અત્યારે થોડીક ઠંડી, અત્યારે હું દિલ્હી બધે MP ને ત્યાં બધે હતી, તો ઠંડી આવી તો મને તરત મારું શોલ્ડર થોડું પેન થવા માંડ્યું. ખ્યાલ આવ્યો? એટલે ફ્રેક્ચર થયેલા હોય કે આવી રીતના ઓસ્ટિયોના હોય તો તમને સ્લાઇટલી એ પેન થાય, પણ એનાથી ગભરાવાનું નહીં. એટલે એમને ન્યુટ્રીચાર્જ બીજે આપો છો, ખૂબ સારી વાત છે. જોડે જોડે તમે એને ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા 2 વધારી દો, એને 2 આપી દો. અને જોડે સરગવાના જે પાન છે, કેલ્શિયમ રીચ એડ કરો તમે. કેલ્શિયમ રીચ ખોરાક જે છે એ પણ એને વધારે એડ કરો, અને એને કહો કે સવારમાં થોડા સારા તડકામાં બેસે, ઘૂંટણને ખોલીને. ખ્યાલ આવ્યો? થોડો મસાજ મેડમ એને મેડમ એને પિત્તનો પ્રોબ્લેમ રહેશે, તો એના માટે શું કરવું? ન્યુટ્રીચાર્જ બાયોજ આપો ને, એટલે તમે કહીએ છે ન્યુટ્રીચાર્જ બીજે પહેલા ન્યુટ્રીચાર્જ બાયોજ આપો, જેથી કરીને બોડી ડિટોક્સ થાય. ઓકે, ચાલો. તો રાત્રે જ લેવાની છે ને બાયો એક તો? હા, પછી 10 મિનિટ પછી. ચલો લાસ્ટ 2:30 વાગવા આવ્યા. આ ટાઈમ પૂરો થઈ ગયો છે, બહુ ટાઈમ જતો રહ્યો. બહુ ટાઈમ ગયો. સંજયભાઈ રાહ જોઈ છે. ચલો જલ્દી. હે, આવો સર, આવો. ચલો વેલકમ સર. સંજયભાઈ. થેન્ક યુ શાનદાર મેડમ. શાનદાર મીટિંગ આપી આજે, કારણ કે બધાને હેલ્થની તો જરૂર છે, અને જે આજે જે સમજાયું ને એ લગભગ બધા માટે જરૂરી હતું, કારણ કે પહેલા તો ખુદનું હેલ્થ સાચવવું બહુ જરૂરી છે, અને ત્યારે પછી આપણે એક્ઝામ્પલ બની શકીએ ને આપણે ફિલ્ડમાં પણ સારું રિઝલ્ટ મેળવી શકીએ. તો ખાસ કરીને આજનું જે સેશન હતું ને એ પેલા સેલ્ફ ઉપર હતું, કે પેલા ખુદ પોતાની હેલ્થ સાચવો, અને પછી આપણે લોકોને હેલ્થ કઈ રીતે સારી થાય એના માટે આપણે જાગૃત કરીએ. તો થેન્ક યુ મેમ. અને સેહતની જે બુક છે તો એ ઘણા બધાએ તો લઈ લીધી છે, પણ જેને બાકી છે એ પણ નંબર આપ્યો તો એ પણ મગાવી લેજો, જેને બાકી છે. બહુ શાનદાર બુક છે, જે આપણા પરિવારને હેલ્થી રાખે છે, અને ઘણા બધા બીમારીઓથી પણ આપણે દૂર રહી શકીએ. તો થેન્ક યુ મેડમ. આજની નહીં તો લીધી પણ ખોલીને વાંચી નથી સંજયભાઈ. ઘણા બધા હા, એવું પણ બને છે, લઈ લે છે પણ એ મૂકી દે છે. અને પછી આપણે કહીએ ને કે આજે એવું છે, તો આજે સવારે એક સેશનમાં ન્યુટ્રીચાર્જ કિડ્સ ઉપર મારી વાત થતી હતી, તો મેં કહ્યું કેટલા જણા પાસે આ બુક છે, તો કેટલા બધા હાથ ઉપર. અને તમે તો અચ્છા બચ્ચો કા સ્વાસ્થ્ય કોણ સે પેજ પે, બધા એવું થાય છે. વાંચવું જોઈએ, રોજે 1 કલાક રીડિંગ કરવું જોઈએ કમસે કમ. રાત્રે આના ભલે હું એવું નથી કહેતી કે તમે આ સેહતની બુક્સ ના, અને ઘણા તો એટલા સ્માર્ટ છે ને આનો જ ઉપયોગ કરે છે, પેલાનો ઉપયોગ જ નથી કરતા. એવું નહીં કરવાનું. આનું સૌથી પહેલા આ વાંચો રાત્રે, જે મેં કહ્યું ભલે તમે 2 થી 3 પેજ આનો વાંચા, પણ વાંચો જ. ખૂબ એટલે ખૂબ જ તમને હેલ્પફુલ રહેશે. તો ચાલો મિત્રો, બધાને જે RCM ફરી મળીશું. ફરી તમારા જેને પણ હાથ હેન્ડ રેસ કર્યા